लिए बड़ी गाइस कंप्लीट चल जी दो तो हेलो गाइस गुड मॉर्निंग माय न्यू ब्लॉग में आप सबका स्वागत है और गाइस आज ब्लॉग चालू થાય છે આપણો 9 વાગે તો હેલો ગાइस આજે થઈ છે શર્ટ અને ગાइस હવે થાય છે હાથમ એટલે કે કાલે બધાને ખાવાનું હોય અમુક રિવાજ છે રહ્યો કે ટાડું ખાવાનું હોય તો ગાइस આપણા ઘેર બનવાનું ખાવાનું ચાલુ થઈ ગયું છે તો ગાइस ચલો તમને પહેલા બતાવું चलो गाइस आप लोग यार पूरी बनी रही है रोटा बनी रहा है शाक तो बनी गई है तो गाइस बताऊं पूरी तो गाइस आ रही पूरी ने कायदेसर में जो चोड़ी मोटी बना रही है आप लोग यार पूरी तो अरे गोल बनाई છે અને અરે વાટકા કટિંગ થાય અને ગાइस જોઈ શકો છો આ પૂરી બનાવવા માટેનો લોટનો કરીને હવે આ જો ગાइस આ પૂરી બનાવવાની પ્રોસેસ તમે કેવી રીતે બનાવે છે ગાइस લોકો મશીનથી બનાવે પણ આપણા ઘરે વાટકાથી मोटी बनानी है એટલે વાટકાથી અને ગોળ કટિંગ કમ્પ્લીટ બની રહી છે તમે જોઈ શકો છો તો ગાइस આ પૂરી કેટલી મસ્ત છે અમે ગાइस આ જો અડધા ઉપર તો બની ગઈ છે અને બીજી બની રહી છે ને ગાइस આ છે મેથી અત્યારે ભજીયાનો ગોટા બનાવે છે મતલબ ને ગાइस આ રોટલા તો બની ગયા અને હવારાથી ટાડું ખાવાનું ચાલુ થયું 2 દાડા માટે સુધી અને આ રોટલી અને કા ગાइस સડી રહી છે જોઈ શકો છો ગેસ ઉપર ને ગાइस આ ગરમ થઈ રહી છે તેલ મતલબ ગોટા બનાવવાના છે અને પૂરીઓને સળવાની છે એટલે ને ગાइस આ રહી આપણે શાક સબ્જી બનાવેલી જોઈ શકો છો ફુલેવર ને સોળી અતારની માટે અને ગાइस સવારના ખાવા માટેની તો હજી બનશે અલગ બટાકાની સબ્જી ગાइस આપણા ઘેર મરસો હાથવા માટેનો ચાલુ કરી દીધી છે અને આ મરસોનો મોય ભરવાનો મસાલો ગાइस આ જોઈ શકો તમે આ મરસો મસાલો ભરી રહી છે જો गाइस ને गाइस आ रही शिमला मिर्च ने गाइस आ रही हमारे वाली मिर्च हमारे गाँव देसी ने गाइस तैयार થઈ રહ્યો છે ગોટાનો લોટ તો ગાइस આપા રોટલી વાળી તો પૂરી તમને બતાવી પણ રિયલ વાળી પૂરી બનાવશે એ તમને બતાવી દઉં આજે ફરી રીતના પૂરી બનાવવાની ચાલુ થઈ છે જો गाइस આ રિયલ વાળી પૂરી ની અને આ રહી રોટલી વાળી પૂરી આ રોટલી જેવડી કેવા થાય અને તમને જો गाइस ये आ सिस्टम થી બની રહી છે જો गाइस અમાર મશીન નહીં કે રોટલીઓ બનાવવાની બળી જશે તો गाइस તમે જો આ રહી નેની પૂરી કાયદેસરમાં પૂરી તો અનેજ કહેવાય નેની હોય ને गाइस આ જો નાખવા મિસ્ટેક થાય છે ડાયરેક્ટ આટલેથી સપ્લાય થાય સીધી આટલા તો गाइस તમે હજી તો આ લોટ હજી એટલાની બનાવવાની છે गाइस કાલે આખો દાવો ખાવાની છે એટલે બનાવી તો પછી વધારે गाइस आई तो पूरी तो अलग खाने में लिए एक अलग आए अलग ना अलग तो गाइस आखा मौसम पूरी देखो इधर से हो तो गाइस इधर पूरी के वांचे वीडियो बनाने डबल जा ए वीडियो उतारे हमने वीडियो बनायो ईवने शो बनाए ये टाइप नो गाइस आई गयो तो डायरेक्ट જોઈ શકો છો અને તો ભાઈ ના નાખવા દેતા આ મારો આઈ જો ગાइस મારો લોટ મજા આવી गाइस ભજીયાનો લોટ તૈયાર થઈ ગયો છે તમે જોવો છો માં અંદર છે प्याज से आलू और मेथी गाइस આપણો મરચો તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો
અને ઢોકી દઈએ. ગાઈસ આપણો બાર તેરે તૈયાર થઈ ગયું. તમે જો બતાવી દો. મુહૂર્તે કરી દીધું. તમે બતાવો ગાઈસ. જો ગાઈસ આ પૂરીઓ આટલી બધી છે. જો તે કાલ આખો દાડો ગમે તેમ ખાઈએ તો થઈ જ નહીં રહે. અત્યારે ખાવાનું જ છે પણ સવાર માટે છે બધી જોઈ શકો છો. આપણો પૂરીઓ તરવાની ચાલુ કરી દીધી જોઈ શકો છો. તો ગાઈસ જો પહેલું જ ભજીયું તૈયાર થઈ રહી છે. મુહૂર્તનું ભજીયું પહેલા કહેવાય એ. તો ગાઈસ આપણા બટાકાનો ભજીયો જે બનાવવાનો તે બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. જો ગેસ ઓછો કરી દીધું. જો ગાઈસ આપણા ભજીયો તો બની રહ્યા છે તાબડતોડ. ફોન કાઢ લેજે મારા. તો ગાઈસ હજી પહેલો ગોળ ઉતારી દીધો છે જોઈ શકો તમે. અને આ બીજો ગોળ નાખવાનું ચાલુ થઈ ગયું છે. ગાઈસ આપણા બાજુ મરસો આથવાનું કરી રહી છે મમ્મી તારે. ગાઈસ જોઈ શકો તમે મમ્મી. ગાઈસ ગોટા ઉતરી ગયા એટલે ગોટા ખાવા માંડી પછી જોઈ શકો છો. આ મરસો હાથતા. તો ગાઈસ જોઈ શકો તમે એમને નહીં આપણો પૂરીઓ અને મોટો દહીં પરોઠો પહેલાં બાંધી દીધો. પરોઠા જેવડો એટલે કે લોટ બનાવે પછી એની પૂરીઓ. આ હતી ગાઈસ જુગાડ. આનાથી પૂરીઓ કાપી લીધી છે. જો ગાઈસ ગાઈસ આ મમ્મી મસાલો લઈને આવી જો ગાઈસ. પેલા મને ખાતમ જોઈ તો લેજે. માં ખાતું માઇનસ તો નહીં. કાનનો જોઈ દીધું. માઇનસ હોય તો શું કરે? તું બધા આરામમાં આવી. મારે એકલા જ દો ખાવા દો. આ બે જણા ના ખાવા દો તો હું પડી આલો. લાગે બોલ ઠીક છે. ગાઈસ ચલો આપણે ભજીયું ખાઈ લઈએ. બળી ગાઈસ કમ્પ્લીટ સારી જો. ગાઈસ એક બાજુ ગોટા ઉતરી રહ્યા છે અને એક બાજુ આપણા મરચા ઉતરી રહ્યા છે. એવું લાગે છે. गाइस जब जो एक बार खाएगा वो बार बार डबले जाएगा. मतलब के संडा कमर खानु कमारा जे एक बार खाए बार बार जવું જ પડે બાથરૂમ. ગાઈસ જો ગાઈસ જોઈ શકો છો આપણો મોટો પરોઠો તૈયાર થઈ ગયો છે. અને ગાઈસ આપણા દેશી જુગાડમાં જોવો ખાઈ પૂરીઓ જોઈ શકો છો ગાઈસ.
ગાઈસ આપણા ઘેર ખાવાનું જે તમે બતાવું તમને તો જો ગાઈસ ઘઉંની રોટલી એ આ રહી મોટી પૂરી આ રહી નાની પૂરી આ ફાફડા आ शिमला मिर्च और ये रही भजिया ये भजिया वाली मिर्च ये रही सब्जी गाइस चलो गाइस पर आप लोग खाई लीजिए તો હેલો ગાઈસ આપણે ફાઇનલી ઘેર જમવાનું એ બની ગયું અને આપણે ખાઈ લીધું છે સવારનું ટાઢું મતલબ ખાવાનું તે અને ગાઈસ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ તો ગાઈસ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને ગાઈસ આપણો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ